હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આજની બ્લોગની શરૂઆત આપણે કરવાના છે દૂધીના ઢોકળા. મારી મમ્મી બનાવશે સરસ મજાના. કા મમ્મી કેવા બનાવશે? તો ચાલો ગાઈસ, આજે આપણે બનાવી છે બધી રેસીપી. હમણાં તમને શેર કરું. આપણે આ લીધી છે દૂધી અને એને આપણે છે ને આમાં ખમણશું હવે, કેમ કે વિડીયો ખમણવાનું નહીં ઉતરે. આમાં આવી રીતના રાખી અને આવી રીતના ખમણવાની છે. જો આવી રીતના આપણે આખી દૂધીને ખમણી દેવાની. ઓકે, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. તો આપણી દૂધી ખમણાઈ ગઈ ને આપણે છે ને થોડીક કોથમરી, જો દૂધીમાં કોમ કે ઓમ તો આપણે કોથમરી ખાઈ નહીં, નાખી દે ના બધી આ તો વઘારમાં નહીં તો બધી કોથમરી નાખી દઈને આપણે લસણના કટકા કરી નાખીએ ગાઈસ. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે એમાં આપણે લસણ ખાંડી લઈ, પછી લસણે ખાંડેલું નાખી દઈ, હળદર વઘાઈની હળદર નાખવાની. તો જો આપણે બધા મસાલા એડ કરશું. જો હળદર એડ કરી, પછી ધાણા પાવડર, મરચું પાવડર અને હિંગ આટલું એડ કરી લીધું છે ને. હવે આપણે લસણે નાખી ખાંડી લઉં લસણ. તો ગાઈસ આમ આવડા મરચા અને લસણે નાખી દીધું. આ બધાને મિક્સ કરી લઈને થોડુંક જ લોટ, બહુ નહીં. તો આપણું આ બેટર રેડી થઈ ગયું છે. મીઠું બીઠું બધું નાખી, લીંબુ નાખી શકો કામ ચડે નહીં ને પછી નાખવાનું છે. તો આપણું આ બેટર જો કેવું રેડી થઈ ગયું છે ને. હવે એમાં લોટ હું બાંધી લઉં. જાડો બાંધવાનો હોય, કઠણ નહીં મને. તો હું લોટનો ડબ્બો લઈ લઉં, ગાગર લઈ લઉં. જો આપણું ગાઈસ, હવે આપણે લોટ ચારી લઈશું. ઘઉંના લોટનું બનશે. જો ઘઉંના લોટના જ બને, જાડા લોટનું બને પણ આપણે છે ને ઘઉંના લોટનું બનાવશે. તો જો થઈ ગયું છે. હવે હું એનો લોટ બાંધીશ અને દૂધીને એને મિક્સ કરી દઈએ આપણે લોટને. આટલો ઘણો પાણી પણ નાખી હમણાં. તો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. આપણો લોટ એકદમ રેડી છે. જો આવી રીતના બાંધી લેવાનું, સરસ મિક્સ કરી લેવાનું. અને મૂઠિયા પણ હવે આપણે બનાવી લઈશું. મૂઠિયા તો તમને ખબર જ છે કેવી રીતના બનાવવાના. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. અને છે ને ચાયણીમાં મૂકવાના છે, ઢોકરિયામાં નહીં. જો ચાયણી અને એક ટોપી મૂકી દીધું છે પાણીનું ભરીને. અને અહીંયા આપણા મૂઠિયા હવે રેડી કરીશું. તો ગાઈસ આપણે જો ઢોકળા મસ્ત મૂકી દીધા છે ચડવા. હવે ચડી જાય પછી એનો વઘાર પણ આપણે કરીશું. અત્યારે એને ચડવા દઈએ, મસ્ત ચડી જશે હમણાં. તો ગાઈસ આપણા મૂઠિયા એકદમ રેડી છે. હવે આપણે આને વઘાર માટે કટ કરીશું. તો ચાલો હું ઠરી જાય એટલે કટ કરી લઉં. ખાટું એવું ગાઈસ. તો આપણા કટકા કરીને રેડી છે. વઘાર કરી નાખી રાઈને લીમડાથી. ગાઈસ આપણે તેલ મૂકી દીધું છે ને હવે આપણે લીમડો નાખશું, મીઠો. હમણાં જો મમ્મી રાઈ અને લીમડો, તાજો તાજો લીમડો નાખવાનો છે. એકદમ મસ્ત કડી પત્તા કા સુગંધ. મારી મમ્મી અહીંયા બનાવે છે ઢોકળા બનાવે છે મારા મમ્મી. તેલ મૂકી દીધું છે કા લીમડા પત્તા અને હવે એમાં રાઈ કકડાવશે. અને પછી આપણા અહીંયા જો આ રેડી છે વઘાર માટે કા મમ્મી. જો રાઈ એડ કરી છે, રાઈ જીરું સ્વાદ અનુસ્વાદ કરવાનું. અને પછી આપણે આના મમ્મી વઘાર કરશે. બાકી બધું તો આપણે આમાં એડ કરી જ દીધું છે એટલે કાંઈ એડ કરવાની જરૂર નથી. સહેલાઈથી બની જાય નાસ્તામાં. એમ તો વાર લાગે પણ આમ મજા આવશે ખાવાની. તો જો અહીંયા અમારા રાઈ જીરું કકડી ગયા છે. લેમાં નહીં બનાવું, મારી મમ્મી બનાવશે. આ મમ્મી ગોતે ચમચો તો જડશે નહીં, જડી તો ગયો કામ.
એ મમ્મી રાખ્યો એટલે આપણા ઢોકળા તો જો મમ્મી તો આવું નવું કરતું સાચું ઉપર મમ્મી તો છે ને એને એમ થાય આખેથી ફેરવી લે નહીં જો ખાવાનું મમ્મી બનાવે હમણાં સરસ બની જશે સવારના દૂધીના ઢોકળા જો થઈ ગયા છે રેડી કરી દો ગેસ બંધ હવે આપણે તો ગાઈસ એકદમ મંચુરિયન જેવા છે ઢોકળા તો મંચુરિયન કયો કે આને સોસ પેરા ખાવ ને તો એવી મજા આવે ને તો ગાઈસ સર્વિંગ બોલમાં સર્વ કરેલા છે મંચુરિયન જેવા દૂધીના ઢોકળા ક્યાં લા ભાઈ નથી નાખવા હાલે તો ગાઈસ મારી મમ્મી એમ કે હજી મરચાં નાખતા ભૂલાઈ ગયા જોઈ લો ફ્રેન્ડ આ તમને એમ જ લાગશે દેશી મંચુરિયન તો સાચે એ જ બનાવ્યું છે આપણે જોઈ લો ફ્રેન્ડ કેટલા મસ્ત અને ખાવામાં યમ્મી ટેસ્ટી છે હા પછી કહેતા નહીં કે કીધું નહીં બેને તો આપણે દેશી મંચુરિયન બનાવ્યું છે સવારના આવી જા દૂધીનું મંચુરિયન છે ઢોકળા નહીં આપણે આને દૂધીનું મંચુરિયન કહેવાય મંચુરિયન જેવા બન્યા હાચે જોઉં ગાઈસ